થરાદ પંથકમાં વધુ એકવાર માદક પદાર્થ ઝડપાયો. વાતડાઉ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો. ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરનો 29.750 કિલોગ્રામ જથ્થો ઝડપાયો. થરાદ પોલીસે એક આરોપીની કરી અટકાયત. સુરતમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના પૂર્વ કર્મચારીની ધરપકડ. કંપનીના ગ્રાહકોનો ડેટા ચોરી અને મહિલા કર્મીનો ખાનગી વિડીયો બનાવી કંપનીના માલિક પાસેથી 60 લાખ પડાવ્યા. બાદમાં વધુ 1.20 કરોડની માંગ કરતા ફરિયાદ નોંધાઈ. ગાંધીનગરમાં સંતુર પ્રેસ સોસાયટીમાં ત્રીજા માળે આગ લાગી. બંધ મકાનમાં અચાનક આગ લાગી. ગાંધીનગર ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાનો મેળો શરૂ થાય તે પહેલા સર્જાઈ દુર્ઘટના. રાઇડ સિક ફિટ કરતા સમયે 2 વ્યક્તિ નીચે પટકાયા. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ બંને શ્રમિકને ડિસ્ચાર્જ કરાયા. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ કનકેશ્વર ગામની સીમમાં વાડીમાં નુકસાન થયાનો વિડીયો વાયરલ થયો. વાડીમાં પાણીનો હોજ સહિત દિવાલ તૂટી પડી. કોઈ ભીષણ ધડાકાના કારણે નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ભાવનગર શહેરના ગાયત્રીનગરમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનની છત ધરાશાયી થઈ. લક્ષ્મીનારાયણ સોસાયટી હાઉસિંગ બોર્ડની છત પડતા લોકોમાં ડરનો માહોલ. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલ મન્નત હાઇટ્સની લિફ્ટ તૂટી. 6ઠ્ઠા માળેથી અચાનક લિફ્ટ તૂટી પડતા 5 જેટલા લોકોની ઈજા પહોંચી. લિફ્ટ કયા કારણોસર તૂટી પડી તે હજુ સુધી ચોક્કસ કારણ સામે નથી આવ્યું. દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશન આઈએસઆઈને માર મરાયો. 50 લોકોના ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો. લાકડીઓ તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો. એએસઆઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. સ્થળ પરથી મૃતદેહ સીએસસી લઈ જવાતા પરિવાર ઉશ્કેરાયો હતો. પોલીસે 18 લોકોને સ્થળ પરથી અટકાયત કરી. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી. આંતરરાજ્ય જિલ્લા અને રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ઝડપાયા. ભેરોડા ગુસ્સી ટોકના ગુનાના કુખ્યાત 4 આરોપી ઝડપાયા. આ પહેલા પોલીસે 10 આરોપીઓને ઝડપ્યા હતા. નકલી એની પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા મળી. મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો. આરોપી છેલ્લા કેટલાક મહિનાથી પોલીસને હાથ થાળી આપી દેશના વિવિધ રાજ્યોમાં ભાગી રહ્યો હતો. કચ્છમાં કલેક્ટરની ખોટી સહી કરી અને ખોટો દસ્તાવેજ બનાવી ઠગાઈ કરવાના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો. આરોપી અનિલકુમાર કરેણ ગુનો આશરે નાસ્તો ફરતો હતો. એલસીબીએ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નોકરીના બહાને વેપારીઓને હની ટ્રેપમાં ફસાવતી મુખ્ય મહિલા આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી છે. વેપારીને ફસાવ્યા બાદ તેને ગેંગના 3 સાકરીતો આવીને વેપારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લૂંટ ચલાવતા હતા. રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, સોયાબીન અને અડદની આવક બંધ. અન્ય જણસીની હરાજી રાબેતા મુજબ ચાલુ રહેશે. મગફળી, સોયાબીન અને અડદના પાકનો નિકાલ થયા બાદ ફરી ખેડૂતો પાસે મંગાવવામાં આવશે. મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈનું નિવેદન, ચાલુ વર્ષે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. જેથી ઇમ્પોર્ટ ડ્યુટી વધારી આયાત ઘટાડવામાં આવે તો સ્થાનિક તેલના ભાવ ઉંચકાય. એમ કે દાસ બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી 31 ઓક્ટોબરે થાય છે નિવૃત્ત. હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. એમ કે દાસ વડોદરાના મનપા કમિશનર રહી ચૂક્યા છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ ચાર્જ સંભાળ્યો. અનેક લોકોએ ઈશ્વરસિંહ પટેલને પાઠવી શુભેચ્છા. અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ ખોડલધામ પહોંચ્યા. ખોડલધામમાં ટૂંક સમયમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાશે ધ્વજારોહણ કાર્યક્રમ. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો બેનર હેઠળ ધારાસભ્ય ચૈતર વસાવાએ યોજી જનસભા. ભાજપના તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ સાથે 7,000થી વધુ લોકો આપમાં જોડાયા. ભાજપમાં તેમની વાતની અવગણના થતી હોવાનો રાજેશ રાઠવાએ લગાવ્યો આરોપ. છોટાઉદેપુર જિલ્લાના રાઠ પ્રદેશમાં હવે શરૂ થયા દિવાળીના તહેવાર. પરંપરા મુજબ ફસલી તહેવાર તરીકે થાય છે દિવાળીના તહેવારની શરૂઆત. નવા ધાન્ય પાકોની વાનગીઓ દેવને ધરાવી સગા સંબંધી સાથે કરે છે દિવાળીની ઉજવણી. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને એકતાનગરમાં તૈયારીઓનો ધમધમાટ. એસયુયુ ખાતે લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી. દિલ્હીમાં થતી રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પેટર્નથી આયોજન થશે.
31 ઓક્ટોબરે એકતાનગર ખાતે ભવ્ય પરેડ સાથે વિવિધ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો યોજાશે. પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી અને વિવિધ રાજ્યની પોલીસ સહિત કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. રાષ્ટ્રીય એકતા દિવસ આયોજિત પરેડમાં બીએસએફ દ્વારા ઇન્ડિયન ડોગ આકર્ષણ જમાવશે. બીએસએફના જવાનોએ ડોગને આપી સ્પેશિયલ ટ્રેનિંગ. એકતા દિવસની ઉજવણીમાં પ્રથમ વખત યોજાશે બીએસએફના ઇન્ડિયન બ્રીડ ડોગનો શો.